એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ડેટા મુજબ ભારતની અંદર 1 લાખ સ્કૂલ એવી છે કે એ દરેક સ્કૂલની અંદર એક જ શિક્ષક છે. એની સાથે યુપીની અંદર ફક્ત 27% જ સ્ટુડન્ટ એવા છે કે જે ક્લાસ 3ની અંદર અભ્યાસ કરે છે અને ક્લાસ 2ની બુક રીડ કરી શકે છે. એની સાથે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર 48% જ સ્ટુડન્ટ એવા છે કે જે 5મા ધોરણની અંદર અભ્યાસ કરે છે અને ક્લાસ 3ની બુક રીડ કરી શકે છે. તો આ જ્યારે ડેટા આપણે જોઈએ છે તો એની સાથે સાથે NEP 2020 એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી કે જેને અત્યારે આપણે 5 વર્ષ સેલિબ્રેશન કરી રહ્યા છીએ, એટલે કે એના એચિવમેન્ટની સાથે સાથે જ્યારે આપણે એના ફેલિયર એટલે કે ચેલેન્જીસ જોઈએ તો એની અંદર આપણને ઘણા બધું લિસ્ટ લાંબુ જોવા મળે છે. એની અંદર પ્રથમ તો આપણને જીડીપી એટલે કે જીડીપીની અંદર જે એનું ટાર્ગેટ હતું 6%, પણ વાસ્તવિકતા એની અંદર 3% ટાર્ગેટ અચીવ કરવામાં આવ્યું છે. બીજું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એની અંદર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ઘણી બધી એવી સ્કૂલો હજી NEP આવ્યા પછીની સ્કૂલો એવી છે કે એની અંદર હજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થયું નથી. સાથે સાથે સ્માર્ટ ક્લાસ અને ઇન્ટરનેટ કનેક્શન, તો એની અંદર ભારતની અંદર 53% સ્કૂલો એવી છે કે હજી ત્યાં ઇન્ટરનેટ કનેક્શન થયું નથી. તો આ બધા જે ફેલિયર એટલે કે ચેલેન્જીસ છે, જો કે એની સાથે સાથે આપણે એચીવ પણ ઘણું બધું કર્યું છે NEP 2020ની અંદર કે જે FLM છે તો એની અંદર ઘણો બધું 4.2 કરોડ કરતાં પણ વધારે સ્ટુડન્ટ છે એની અંદર પાર્ટિસિપેટ થઈ અને એનું જે એજ્યુકેશન છે એ ડેવલપ કર્યું છે. એની સાથે જે મલ્ટી એક્ઝિટ અને મલ્ટી એન્ટ્રી છે એનાથી ઘણા બધા સ્ટુડન્ટને ફાયદો થયો છે. સાથે સાથે જે કોમન એડમિશન છે તો એનાથી જે અધર સ્ટેટ અને અધર ડિસ્ટ્રિક્ટ અને અધર જે યુનિવર્સિટીના સ્ટુડન્ટ છે એ એકબીજા સાથે કનેક્ટ સરળતાથી થયા છે. તો આવી જ આપણે NEPની જે ચેલેન્જીસ છે એને પણ એનાથી શીખવાનું છે અને એની અંદર ડેવલપમેન્ટ કરવાનું છે.